હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો અમે પાછા રિટર્ન મુંબઈ આવી ગયા છીએ અને અહીંયા આપણે ફરવાના છીએ. તો ચાલો તમને દેખાડું કે ક્યાં ક્યાં ફરું છું. તો ને તમે બધા આગળના અમારા લોનાવાલાના પહેલાં મુંબઈ આવ્યા હતા એ બધા વિડીયોઝ જોયા કે નહીં? વ્લોગ કેવા લાગ્યા તમને? જરા કમેન્ટ્સ કરજો. ઓકે, બાય. તો મળીએ, ચાલીએ આપણે આગળ. ચાલો, તો અમે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું હતું અને બધું લગેજ લઈને બહાર આવી ગયા હતા. ત્યાં આપણા ગાડીવાળા ભાઈ પણ આવી ગયા હતા. તો જો બધો સામાન આપણે ડિક્કીમાં અને ઉપર કેરિયરમાં બધું ગોઠવી દઈએ છીએ. ત્યાં અમે જ્યાં રોકાણા હતા ને હોટલની બહાર જ આખી ટેક્સટાઇલ માર્કેટ હતી. ત્યાં બધું ફેબ્રિક અલગ અલગ જાતના મળતા હતા. જો ઘણી બધી આમ આગળ શોપ છે. ચાલો, તો હવે આપણે એક જગ્યાએ આજે જઈએ છીએ, મુંબઈનું ફેમસ ગણપતિજીનું મંદિર. કયું છે તમને તો ખબર જ હશે, સિદ્ધિવિનાયક ગણપતિજીનું મંદિર. તો જો આપણે પૂજાપો પણ લઈ લીધો છે અને જો આ વિહાન છે એ કંઈક બોલે છે પણ ખબર નહીં, હવે તો મને અત્યારે યાદ નથી કે એ શું કહે. એ એમ કંઈક કહેતો હતો કે હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ ગણપતિજીના મંદિરે. પણ મેં એનો વોઇસ ઓવર કટ કરી નાખ્યો કેમ કે બહારનો સાઉન્ડ એટલો બધો આવતો હતો. તો જો આપણે ચાલો મસ્ત હવે ગણપતિજીના દર્શન કરી લઈએ. આજે થર્સડે હતો એટલે એટલી બધી કંઈ ભીડ પણ હતી નહીં. અને જો આ બારે ઘણી બધી શોપ છે, ત્યાં અલગ અલગ જાતની બધી વસ્તુઓ મળે છે. અમુક અમુક કટલેરીની છે, બાકી મોદક ને ફ્લાવર્સની શોપ પણ છે. જો છે ને બહુ બધી અલગ અલગ શોપ છે. આ ભાઈ પ્રસાદી દેતા હતા તો આપણને સવારમાં પ્રસાદી પણ મળી ગઈ. જો કેટલા મસ્ત, એટલે આજે તો દર્શન થઈ જશે મને એવું લાગે જ છે. જો આ મસ્ત મસ્ત અહીંયા મોદક મળે છે અલગ અલગ જાતના. તો ચાલો હવે આપણે અંદર જઈએ સિદ્ધિવિનાયક મંદિરમાં. અંદર જો આ મેઇન ગેટ છે ત્યાંથી આપણે અંદર જવાનું છે. તો અંદર પણ ઘણી બધી શોપ છે. તમે લોકો જો ગયા હોય તો તમને ખબર જ હશે, અને જો ના ગયા હોય તો આપણા વિલોગમાં જોઈ લેજો તમને. જો અહીંયા ઘણી જાતના અલગ અલગ હાર મળે છે. જોઈ લ્યો છે ને, બધા બોલાવતા હોય અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયાથી લઈ લ્યો. જો 21 છે ને આજે, જો થર્સડે લખેલું જ હતું. તો ચાલો, જો આપણે અંદર ફાઇનલી પહોંચી ગયા છીએ. એટલે આપણું અંદર ત્યાં જે ચેકિંગ થાય છે એ થઈ ગયું છે. અને એની અંદર પણ આટલી બધી શોપ છે. જો આ મેઇન ગેટની આપણે અંદર આવી ગયા હતા. તો ચાલો હવે આપણે ગણપતિજીના દર્શન કરવા જઈએ. અને તમે પણ બધા દર્શન કરી લો સિદ્ધિવિનાયક ભગવાનના. ચાલો, તો આપણે જઈએ. જો આપણે અહીંયા ફર્સ્ટ જે ગેટ હતો ત્યાંથી જ અંદર આવી ગયા હતા. અને આપણે અંદર આવતા જે પહેલાં એક મંદિર આવી જાય છે. જો અહીંયાથી તમને દેખાતું પણ હશે કે ગણપતિજીની પૂજા અંદર ચાલતી હતી. અને એ પહેલાં આગળ બીજું એક નાનું મંદિર હતું. જો ત્યાં પણ બધા દર્શન કરવા ઊભા રહી ગયા હતા. જોવો છે ને. અને અંદર બહુ કાંઈ ભીડ હતી નહીં, પણ થોડીક ખડીક હતી. ચાલો, તો આપણે અંદર જઈએ છીએ અને ગણપતિજીના દર્શન કરીએ. પણ અમે લોકો ફર્સ્ટ નંબરના ગેટેથી ગયા હતા. તો ત્યાંથી ગણપતિજીના દર્શન દૂરથી થાય છે. એટલે આપણે ત્યાં બધાને પૂછ્યું કે આપણે નજીકથી દર્શન કરવા હોય તો લોકોએ કીધું કે 6 નંબરના ગેટેથી જશો ને તો તમારે નજીકથી દર્શન થઈ જશે. તો આપણે 6 નંબરના ગેટથી અંદર આવી ગયા હતા. તો જુઓ આપણે ફાઇનલી જોઈ લ્યો, તમે બધા દર્શન કરી લ્યો. જો સોરી પણ ના પાડતા હતા ફોટોઝની, પણ મેં તમારા માટે થોડોક એવો વિડીયો લઈ લીધો જો આવ્યો એવો. ચાલો હવે આપણે બહારે જઈએ અને પછી આપણે ત્યાંથી બીજે ક્યાં જવાના છીએ તમને બતાવીએ. જો આ બે છોકરાઓ જાય છે, પિન્ટુભાઈ પણ છે. અને આપણે મસ્ત દર્શન થઈ ગયા હતા, એકદમ સરસ દર્શન થઈ ગયા હતા. કેમ કે આજે કાંઈ ગળદી એવી હતી જ નહીં, એટલે બહુ મજા જ આવી. સિદ્ધિવિનાયક મંદિરમાં આપણે જે માનતા માનીએ એ પૂરી થઈ જાય છે એવું કહે છે. અહીંયા બહુ મોટા મોટા સેલિબ્રિટીઝ પણ આવે છે બધા. મુકેશ અંબાણી પણ અહીંયા આવે છે. ચાલો, તો હવે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને ટ્રાફિક થઈ ગયો હતો જામ. તો સામે શું લખ્યું હતું, હાજી અલી. આપણે ત્યાં જવાનું હતું, પણ ત્યાં ગયા તો એ લોકો એમ કીધું કે 2 વાગે ઓપન થશે, કેમ કે પાણી બહુ ભરાઈ ગયા હતા. એટલે તો ત્યાંથી આપણે આવી ગયા હતા મુકેશભાઈના બંગલે, જો એન્ટિલા. તો ત્યાં અત્યારે ગણપતિજી હમણાં આવે છે તો જો એની પ્રિપરેશન ચાલુ હતી. બહારે બધું ચાલુ હતું ને જો આ એન્ટિલિયા છે. કેમ કે ત્યાંથી સરખો તો દેખાતો નહોતો, તોય મેં કીધું ચાલો તમને જેવો દેખાય એવો દેખાડી દઉં. તો જો હવે આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને આપણે ક્યાં આવી ગયા હતા તમે ગેસ્ટ કરી શકશો કોઈ? તો કહેજો મને પહેલાં કોમેન્ટમાં. જો તો સૌથી પહેલાં તો મસ્ત જો અહીંયા કાકડી ને બધું મળતું હતું.
તો આપણે મસ્ત ખાતા હતા. અને આપણે ક્યાં આવી ગયા હતા? ઇન્ડિયા ગેટ, અને એની બાજુમાં છે તાજ. અને જો આ સાઈડ છે બહુ બધી બોટ્સ હતી કે જ્યાંથી આપણે અંદર કંઈક ગુફા છે, એનું નામ છે ત્યાં એલિફન્ટા ગુફા છે, ત્યાં જવાતું હતું. પણ આપણને બહુ ટાઈમ હતો નહીં એટલે આપણે ના ગયા. જો આ સામે તાજ છે, આ છે જૂની તાજ છે, એની બાજુમાં છે નવી તાજ છે. જ્યાં અટેક થયો હતો એ ઓલી જૂની તાજ હતી. જો અહીંયાથી બોટિંગમાં બધા બેસી અને એલિફન્ટાએ જાય છે. ત્યાં પણ એક બહુ પુરાનો એવી એલિફન્ટાની ગુફા છે એમ કે છે. પણ આપણે ત્યાં નહોતા ગયા કેમ કે ત્યાં જવામાં જ 4 કલાક થઈ જતું હતું. તો આપણી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં. તો જો હવે અહીંયા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ હતી. તો આપણને તો ઈચ્છા થઈ ગઈ કે ચાલો આપણે તાજમાં જઈ અને ચા પાણી નાસ્તો કરી આવીએ. પણ આપણે ગયા નહોતા ને આપણે મસ્ત બહારથી જ ફોટોશૂટ કરી લીધું હતું. જો અહીંયા છોકરાઓ બધા મસ્ત ફોટોશૂટ કરતા હતા. તો આ લોકો ફ્રી થઈ ગયા એટલે પછી ફુગ્ગા લઈને બેઠા. જો આ લોકો મોટા મોટા ઓલા ફુગ્ગા આવે ને ત્યાં જો અહીંયા સામે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ હતી. ચાલો તો હવે આપણે અહીંયાથી જઈએ અને બીજે ક્યાં જઈએ છીએ જોઈએ. જો ત્યાંથી આપણે બહાર નીકળીને એટલે અહીંયા એક નાની એવી માર્કેટ ટાઈપ છે. ત્યાં બધું ફૂડ ને અમુક થોડીક નાની નાની આઇટમ્સો મળતી હતી. જો એક્ઝેક્ટ ઇન્ડિયા ગેટની બહાર જ છે. અને તાજ હોટેલની આ સાઈડ લેફ્ટ સાઈડમાં જો અહીંયા અલગ અલગ આ મોબાઈલની એસેસરીઝ મળતી હતી. તો આ લોકો જોતા હતા. અંકિતા ભાભીને બાજુમાં વોચ હતી બધી. આ ફર્સ્ટ કોપી નહીં પણ ના ઓરિજિનલ ના હોય પણ ડુપ્લિકેટ. જો તો ત્યાં બધાએ કેરી ને કાકડી ને એ જ ખાધું છે. એટલી મજા આવી. અને ત્યાં એક સ્ટાર ફ્રૂટ કરીને મળતું હતું, એ પણ બહુ સારું હતું. અમારે અહીંયા જામનગરમાં તો નથી મળતું પણ જો ત્યાં મળતું હતું. તો વડાપાઉં આવી ગયું હતું. મુંબઈમાં હોય અને વડાપાઉં ન ખાય એવું તો કેમ બને. તો આપણે મસ્ત વડાપાઉં બધાએ ટેસ્ટ કરી લીધું હતું. અને ત્યાંથી આપણે એક જગ્યાએ જતા હતા. મસ્ત ફેમસ જગ્યા હતી. ત્યાં ઇન્ડિયા ગેટની બાજુમાં જ છે. ચાલો તો હું તમને દેખાડું કે આપણે ક્યાં જઈએ છીએ. ત્યાં અલગ અલગ બ્રાન્ચ હતી પણ આપણે એક જગ્યાએ લંચ લેવાનું હતું તો આપણે જતા હતા. અહીંયા પિઝા એક્સપ્રેસની બાજુમાં જ હતું. જો આ રહ્યું તમને દેખાતું હોય છે બોમ્બે બ્રાસરી. તો આપણે ત્યાં જવાનું હતું. જો બહુ બહારથી તો બહુ સરસ દેખાતું હતું. તો આપણે કીધું ચાલો આપણે ત્યાંના છોલે કુલચે બહુ ફેમસ છે એવું અમે સાંભળ્યું હતું. તો કીધું ચાલો આપણે અંદર જઈ અને ટ્રાય કરી આવી. તો આપણે ત્યાં ગયા હતા પણ અંદર વેજ નહોતું, જોડે નોનવેજ પણ હતું. એટલે આપણે ત્યાં લંચ ના કર્યું. અને આપણે ત્યાં બાજુમાં જ એક કોલાબા માર્કેટ છે ત્યાં આવી ગયા હતા. તો ચાલો હું તમને માર્કેટની મુલાકાત કરાવું. તો સૌથી પહેલાં તો આપણે ફૂટવેર આવી ગયું હતું. તો એની બાજુમાં મસ્ત બધું જો છે ને ટ્રાઉઝર્સ છે, શોર્ટ્સ છે અને કટલેરીની તો બહુ બધી શોપ હતી ત્યાં. જો આ કોરિયન પેન્ટ્સ છે, મોસ્ટ ઓફ બધું કોરિયન જ ત્યાં હતું. જો આ કોટ સેટ, શર્ટ અલગ અલગ બહુ બધી વેરાયટીઝ હતી. પણ મેં તમને એક આની પહેલાંની જે માર્કેટ બતાવી હતી એના કરતાં આ થોડીક કોસ્ટલી માર્કેટ છે. ઓલી માર્કેટમાં બાર્ગેનિંગ ને બધું થાય છે પણ આ માર્કેટમાં બહુ ઓછા પ્રમાણમાં બાર્ગેનિંગ થાય છે. કેમ કે અહીંયા બધી ફર્સ્ટ કોપી મળે છે. બ્રાન્ડની સૌથી ફર્સ્ટ કોપી હોય ને એ બધી અહીંયા આવે છે. તો અહીંયા એટલું બધું કરતા નહોતા. ચાલો તો હવે આપણે જો અહીંયાથી થોડુંક આગળ ગયા એટલે પાછી માર્કેટ ચાલુ થઈ ગઈ હતી. તો જોઈએ હવે બીજું શું છે. જો અહીંયા અલગ અલગ ટોપ્સ ને ક્રોપ્સ ને એ ટાઈપનું બધું હતું. અને પર્સ ને એ બધું પણ બહુ સારું હતું. જો આ આવી ગયા પર્સ છે ને મસ્ત હતા. જો ટોટ બેગ તો બહુ સરસ હતા. તો મેં પણ એક ટોટ બેગ લઈ લીધું હતું. બહુ જોરદાર લીધું હતું. હું તમને પછી બતાવીશ. આગળ વિડીયોમાં તમને જોવા મળશે જ એ ટોટ બેગ. જો અહીંયા કટલેરીના તો ખજાનો છે ને જો આ રહ્યું. જો હું તમને કહેતી હતી ને જે સ્ટાર ફ્રૂટ એ હતું એ સ્ટાર ફ્રૂટ. એ થોડુંક ખાટું એવું હોય છે પણ બહુ મજા આવે છે. જો આ એ જે હોટેલ છે કે જ્યાં બહુ ટાઈમ પહેલાં જે ગોળીબાર થયો હતો તાજમાં, ત્યારે આ હોટેલમાં પણ ગોળીબાર થયો હતો એવી રીતે લોકો કહેતા હતા સ્ટોરી. જો અહીંયા બહુ બધી ઇયરિંગ્સ હતી. અહીંયા પાછા પર્સ આવી ગયા હતા. જોઈ લો છે ને આ તો ગોવા ટાઈપ પર્સ હતું. ગોવામાં આ ટાઈપના બહુ બધા પર્સ મળે છે. તો ગોવા ગયા હોય તો તમને લોકોને ખબર જ હશે. જો ટ્રાઉઝર્સ, જીન્સ, ટી શર્ટ્સ બધું એ ટાઈપનું જ બધું મોસ્ટ ઓફ એ જ હતું. જો છે ને પણ સારી એવી માર્કેટ હતી. આમ સ્ટ્રીટ માર્કેટ જ હતી પણ થોડીક કોસ્ટલી હતી.
કમ્પેર ટુ આપણે લિંકિંગ રોડ કરીએ તો આ કોલાબા માર્કેટ થોડી કોસ્ટલી છે. તમે લોકો જો મુંબઈ જાઓ તો 2 જગ્યાએ જઈ આવજો એટલે તમને આઈડિયા આવી જશે. જો તો છે ને અહીંયા શૂઝ ને પણ બહુ સારું સારું હતું, બધી બ્રાન્ડનું જ મળતું હતું. બ્રાન્ડ મીન્સ જે બ્રાન્ડની ફર્સ્ટ કોપી જે હોય ને એ બધા જ. અહીંયા જો ફ્રોક ને અહીંયા કોટ શર્ટ ને એ બધું હતું, આપણે જોયું. પણ આપણે તો કંઈ બહુ ખરીદી કરવાની હતી નહીં, કેમ કે આપણે મોસ્ટ ઓફ શોપિંગ તો લિંકિંગ રોડેથી જ કરી લીધી હતી. જો આ બધું ઘરની વખરી હતી, અલગ અલગ શોપીસ ને એ ટાઈપનું બધું. એક શોપની અંદર આપણે જાય ને એટલે અંદર બહુ બધી શોપ ને બહુ બધી દુકાન ને એ બધું હતું. તો આપણે બધી જગ્યાએ ફર્યા, પણ આપણે આખી માર્કેટ ના ફરી શક્યા કેમ કે આપણી પાસે એટલો બધો ટાઈમ હતો નહીં. તો એ જોઈ લે, આપણે તમને દેખાવાનું હતું એટલું તો આપણે દેખાડી દીધું. જો ટોટ બેગ છે ને આ બધી ફર્સ્ટ કોપી છે એટલે બહુ કોસ્ટલી હતા. સમથિંગ 2000 અપ મોસ્ટલી બધું હતું. જો છે ને, ચાલો તો હવે આપણે ત્યાંથી પણ બહાર નીકળી જઈએ અને આપણે એક જગ્યાએ લંચ માટે આવી ગયા હતા, કેમ કે આપણે લંચ તો બાકી જ હતું. તો અહીંયા સ્ટ્રીટ ફૂડ હતું તો કીધું ચાલો હવે આપણને એમાં તો મજા ન આવી, કેમ કે જોડે નોનવેજ હતું. આપણે તો ઓનલી વેજ જ ખાઈ હતી, તો આપણે અહીંયા સ્ટ્રીટ ફૂડ ખાઈ લઈએ. તો આપણે છોલે અને કુલચે મંગાવ્યા હતા, પણ સાચું કહું ને સાવ બેકાર હતા. અને આપણે આ પુલાવ મંગાવી લીધા હતા તો એ થોડાક સારા હતા. આ છે દહીં પૂરી, એ પણ સારી હતી. અને આ કંઈક ચાટ મંગાવી હતી, એ પણ બહુ સરસ હતી. અને આ જો વિહાનભાઈ ખાતા હતા વ્રેપ ફ્રેન્કી. ચાલો તો હવે આપણે જમી કરી અને આવી ગયા હતા પાછા હાજી અલીએ. જો ત્યાં ફરજિયાત હોય કે લોકોએ માથા ઉપર બાંધવાનું અને જે લેડીઝ હોય એ લોકોએ ચુન્ની રાખવાની. તો ચાલો આપણે પણ ચુન્નીને બાંધી લીધી હતી અને બોયઝ બધાએ રૂમાલ બાંધી લીધા હતા માથા પર. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને હાજી અલીની મુલાકાત કરાવું. હમણાં 2 વાગે આવ્યા ત્યારે તો બહુ પાણી ભર્યા હતા અહીંયા, એટલે ખુલ્લું નહોતું. પણ જો આપણે 2:30 આસપાસ આવી ગયા હતા તો ત્યારે બધું ખુલી ગયું હતું અને પાણી પણ વહી ગયું હતું. તો જો અહીંયા નાની એવી માર્કેટ છે. જો આપણે તો ત્યાંથી કાંઈ લેવાનું હતું નહીં એટલે આપણે ત્યાં ટાઈમ વેસ્ટ ના કર્યો, કેમ કે જો ત્યાં જોવા ઊભા રહી જાય તો આપણે બીજું કાંઈ ફરી ના શકીએ. એટલે આપણે ત્યાં બહુ ઊભા ન રહ્યા. અને આ જોઈ લો, આ છે હાજી અલી દરગાહ. જો ત્યાંથી આખું મુંબઈ દેખાય છે ને. આ મુંબઈના બધા રોડ્સ, ફ્લેટ્સ, બધા ઊંચી બધી ઇમારત કે ને બધું ત્યાંથી ટોટલી વસ્તુ દેખાતી હતી. આ છે હાજી અલી. જો તમારે બધા દર્શન કરી લ્યો. અને આ બંને સાઈડ છે દરિયો. દરિયાના લીધે જ આટલું પાણી ભરાયેલું હતું, એટલે ઓપન કરેલું નહોતું. તો આપણે ઓપન થઈ ગયું એટલે આપણા દર્શન પણ થઈ ગયા હાજી અલીના. જો ત્યાં પણ પબ્લિક તો સારું એવું હતું, કેમ કે હજી ઓપન જ થયું હતું. 4-5 દિવસથી આઈ થિંક બંધ હતું અને આજે જ ખુલ્લું હતું, એટલે સારો એવો ટ્રાફિક હતો. જો ચાલો તો આપણે અંદર પહોંચી ગયા હતા મંદિરમાં. આપણે તો મંદિર જ કહીએ. તો જો દર્શન કરી લે બધા લોકો. અને પછી જો ત્યાંથી આપણે દર્શન કરીને બારે મસ્ત જો અહીંયા કંઈક પ્રોગ્રામ ચાલતો હતો, બધા ગીત ને એવું ગાતા હતા અને અહીંયાથી મસ્ત એવો વ્યૂ આવતો હતો. તો કીધું ચાલો હું તમને પણ બતાવી દઉં. મુંબઈ નગરી આખી દેખાતી હતી અહીંયાથી. તો ચાલો તો હવે આપણે ત્યાંથી નીકળી અને આપણે ત્યાંથી જવાનું છે. જો આવી ગયા જીઓ વર્લ્ડ ડ્રાઈવ. આ મુકેશ અંબાણી હમણાં થોડો ટાઈમ પહેલાં જ જે મોલ બનાવ્યો છે, આ એ છે જીઓ વર્લ્ડ ડ્રાઈવ. તો આપણે બીજો પહેલો મોલ હતો ત્યાં તો જઈ આવ્યા હતા. તો કીધું ચાલો આપણે અહીંયા પણ જઈ આવીએ તો જોઈએ કે મુકેશ અંબાણીએ કેવોક મોલ બનાવ્યો છે, કેમ કે અહીંયા તો અમે આવ્યા નહોતા. એટલે કીધું ચાલો આપણે મુલાકાત લઈ લઈએ. તો આપણે ચાલો અંદર જો તમને બતાવીએ કે મોલમાં શું ફેસિલિટીઝ છે. આમ તો બહુ મોટો એવો મોલ નહોતો, કમ્પેરિઝન બીજા મોલની કરીએ તો એટલો મોટો મોલ નહોતા, પણ સારો હતો આમે. ચાલો તો જો આ લોકો હાઈ કરવા માંડ્યા. કીધું જુઓ તો ખરી તમે વિલોગમાં, તમે તો આવતા જ નથી, કંઈ બોલતા જ નથી. અને હુંય નથી આવતી. મેં કીધું ચાલો હું તો કાંઈ વાંધો નહીં કે શૂટ કરતી હોય, પણ તમે લોકો તો આવી જાઓ. જો અહીંયા મસ્ત જો મેં કીધું સ્મિત અહીંયા જો આ વાયર લટકાડ્યા. તો સ્મિત કે વાયર તો ઠીક, પણ એ જો એ કઈ રીતે લટકાડ્યા છે ને એની કિંમત છે. મેં કીધું હા સાચી વાત છે. ચાલો તો અંદર એવી બ્રાન્ડ્સ હતી
કે આપણે તો અમુકના તો નામ પણ ના સાંભળ્યા હોય. તો જો અહીંયા નીચે કાફે ટાઈપ એરિયા હતો અને આગળ જઈએ તો અલગ બીજી પણ ઘણી શોપ હતી. ચાલો તો તમે લોકો જોવો, મોલની મુલાકાત લ્યો, હું તમને બતાવું છું. ઓકે. તો આપણે બહાર નીકળી ગયા હતા મોલની, અને જો આ હેલિકોપ્ટર જાતું હતું. છોકરા વાતો કરતા હતા કે હમણાં એન્ટીલા ઉપર છે ને હેલિકોપ્ટર ઊભું હતું, આ એ જ હેલિકોપ્ટર છે. હવે ખબર નહીં એનું હોય કે ના હોય. કીધું કે શું કહેવાય, અનંતભાઈ આપણા જામનગર ચક્કર મારવા ગયા હશે તો એ લોકો પાછા આવ્યા હશે, એવું હશે. જો તો આપણે ત્યાંથી આવી ગયા હતા જુહુ બીચ પર. તો ચાલો હવે આપણે જુહુ બીચની મુલાકાત લઈએ અને તમને બતાવીએ. જો અહીંયા જુહુ બીચ પર કેટલા કાગડા છે, જુઓ. કાગડા અને કબૂતર જ જોવા મળતા હતા, કેમ કે ત્યાં નોનવેજ જાજુ હોય તો સૌથી વધુ એ જ જોવા મળે. અને આપણને એક મસ્ત જોવા એક શું કહેવાય રમકડું હતું, ટોય, એ આપણને અહીંયા જોવા મળ્યું. કંઈક અલગ જ ડિફરન્ટ હતું, કેમ કે આપણે પતંગ કઈ રીતે ચગાવતા હોય એવી રીતે આપણે એને ચગાવી શકીએ, એ ટાઈપનું હતું એ. તો છોકરાઓએ એ લોકોની શોપિંગ કરી લીધી. એમાં કે મને તો આ બહુ ગમે છે, આપણે તો આ લેવું જ છે. અને જો આજે થર્સડે હતો પણ ત્યાંનું ટ્રાફિક જોઈ લ્યો તમે લોકો, છે ને બહુ બધું હતું. તો આપણે ત્યાંથી આવી ગયા હતા. એક બીજી માર્કેટ છે, અહીંયા તો આપણે જવાનો કોઈ પ્લાનિંગ હતો જ નહીં, પણ થોડોક ટાઈમ બચ્યો તો કીધું ચાલો ને જઈ આવીએ. જો અહીંયા કવર બવર બધે જોતા હતા. અને અહીંયા આપણને જો શું જોવા મળ્યું, લોટરીની ટિકિટ. હા, ઘણા વર્ષો પછી, જોકે મેં તો જોઈ જ નથી પણ સાંભળ્યું હતું, પણ આજે પહેલી વાર જોવા મળ્યું કે અહીંયા જો લોટરીની ટિકિટ મળે છે. આપણે તારક મહેતામાં જોતા હોય છે, ઓલો ભીડેનું એક એપિસોડ આવ્યો હતો તો એ લેતો એવું જોવા મળ્યું હતું. પણ જો આપણે જોઈ પણ લીધું આજે. અને પછી બધાય આવી ગયા હતા રસ પીવા માટે. જો અહીંયા અંકલ બહુ સરસ એવો રસ પીવડાવતા હતા, તો આપણે તો મસ્ત રસ પીધો. અને જો તમારે આ માર્કેટનું નામ જાણવું હોય ને તો મને કમેન્ટ કરજો, કેમ કે હું અત્યારે તો ભૂલી ગઈ છું, પણ પછી હું તમને યાદ આવશે એટલે ચોક્કસ જણાવીશ. તો ચાલો હવે આપણે ફાઇનલી મુંબઈને ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો હતો. અને જો આપણે આવી ગયા હતા એરપોર્ટ સાઈડ. તો ચાલો હું તમને મુંબઈના એરપોર્ટની મુલાકાત કરાવું. જો આ રહ્યું સામે છે. આપણે ટર્મિનલ 2માં જવાનું હતું, તો પહેલાં તો 1માં આવી ગયા હતા, તો વળી પાછા 2માં ગયા, કેમ કે કંઈક કન્ફ્યુઝન થઈ ગયું હતું ને, તો 1માંથી પાછા 2માં આપણે આવી ગયા. ચાલો તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા હતા અને આપણી ફ્લાઇટ હતી ઇન્ડિગોની. તો જો અહીંયા ઇન્ડિગો 7 નંબર ઉપર હતું, તો આપણે આવી ગયા હતા. અને જોઈ લ્યો આ એરપોર્ટ લુક આખો તમે લોકો, જો મસ્ત છે ને. અહીંયા મુંબઈનું એરપોર્ટ છે એટલે ફૂલ ટ્રાફિક, કેમ કે અહીંયાથી બધી ફ્લાઇટ્સ જાય છે, નેશનલ ને ઇન્ટરનેશનલ ને ડોમેસ્ટિક, ટોટલી બધી અહીંયાથી જ જતી હોય, તો ટ્રાફિક તો રહેવાનો જ છે. જો ચાલો તો આપણો જો લગેજ બધું આવી ગયો હતો ટ્રોલીમાં, ને આ વિહાનભાઈ કહે કે હું જ ચલાવીશ ટ્રોલી, તમને કોઈને નહીં આપું. તો કીધું ચાલ ભાઈ તું ચલાવ. તો બે ભાઈ મસ્ત ચલાવતા હતા. જો અહીંયા ફોટોશૂટ ચાલુ થઈ ગયું હતું. એરપોર્ટમાં આવે એટલે પાછું ફોટોશૂટ તો ચાલુ થઈ જ જવાનું છે. ચાલો તો આપણે સૌથી પહેલાં હજી ચેકિંગ કરવાનું હતું એ કરી લઈ, અને પછી આપણે લગેજ લઈને અંદર જઈએ. આપણી ટિકિટ્સને એ બધું અહીંયા દેખાડવાનું છે, પછી જ આપણને અંદર જવા દેશે. ચાલો તો જો હજી અહીંયા બધા ફોટોઝ ને વિડીયોઝ ચાલતા હતા, તો મેં કીધું ચાલો હું પણ આવી જાઉં અને બધાને દેખાડી દઉં. ચાલો તો જો આપણું ફર્સ્ટ અહીંયા ચેકિંગ છે એ થાય છે. આપણી ટિકિટનું ચેકિંગ ફર્સ્ટ ટાઈમ અહીંયા થાય બારે જ. તો ભાઈએ ટિકિટ આપણી ચેક કરી લીધી હતી બધાની, અને આપણે પછી અંદર આવી ગયા. જો આ ફર્સ્ટ ચેકિંગ હતું, જુઓ તમે હજી કેટલા ચેકિંગ થાય છે. ટ્રોલી એને મસ્ત જો આ ભાઈ હલાવતા હતા આમથી આમ ને આમથી આમ, કેમ કે વજન જ એમાં એટલો હતો. પણ એ ભાઈ કહે કે હું જ ચલાવું, આપણા વિહાનભાઈ. તો કીધું ચાલો તું ચલાવ. જો તો આપણું અહીંયા આપણે જે ફ્લાઇટ હતી એની ડિટેલ્સ પણ અહીંયા આવી ગઈ હતી. તો કીધું ચાલો ફોટો લઈ લઈએ એટલે આપણને ભૂલાય નહીં.
તો જો અહીંયા લગેજ ચેકિંગ હતું. આપણું લગેજમાં એ લોકો એની જે સ્ટ્રીપ્સ ને એ લોકો હોય એ લગાવતા હોય અને અહીંયા વેઇટ કરે એનો. તો આપણો તો 6 પર્સન હતા એટલે કંઈક 90 kg સમથિંગ હોય, પણ આપણે એનાથી થોડોક ઓછો થયો તો થઈ ગયું. ચાલો, તો આપણા બોર્ડિંગ પાસ પણ આવી ગયા હતા અને આપણું લગેજ પણ બધું વહી ગયું હતું અંદર. ચાલો, તો હવે આપણે લગેજ નથી એટલે સાવ ફ્રી મસ્ત. ચાલો, તો હું તમને હવે મસ્ત એરપોર્ટ દેખાડી શકીશ અને મસ્ત ફ્રીલી આપણે એરપોર્ટમાં એન્જોય કરી શકશી. એરપોર્ટમાં એટલી બધી બ્રાન્ડ્સ હતી અલગ અલગ એની વાત જ ના પૂછો. ચાલો, હું તમને અંદર જતા બતાવીશ. જો આપણું અહીંયા 3rd ટાઈમ ચેકિંગ થાય છે. આપણે અહીંયા જે આપણને બોર્ડિંગ પાસ આપ્યો છે એ ત્યાં સ્કેન કરવાનો એટલે આપણને અંદર જવા દઈએ. ચાલો, તો આપણું બોર્ડિંગ પાસ ત્યાં સ્કેન થઈ ગયો હતો એટલે આપણે અંદર જઈએ છીએ ત્યાંથી. વિહાન ને પાછો ને આ પિન્ટુભાઈ છે, અંકિતા ભાભી. ચાલો, તો આપણે ત્યાં તો થઈ ગયું હતું. હવે અહીંયા આપણું જે હેન્ડ લગેજ હોય ને એનું ચેકિંગ અહીંયા થાય છે. આપણા મોબાઈલ્સ ને બધું ત્યાં અંદર મૂકી દેવાનું અને એ લોકો ચેકિંગ કરી દે ને પછી આપણે ત્યાંથી આગળ જઈ શકીએ. ચાલો, તો જો મારું તો ચેકિંગ થઈ ગયું હતું મસ્ત. તો હવે ફાઇનલી હવે મારો એરપોર્ટ લુક જોઈ લો તમે લોકો બધા, કેમ કે મારો વિડીયો લેવાવાળું કોઈ હતું જ નહીં. હું જ વિડીયો લીધા રાખતી હતી. તો કીધું હવે મારો તો વિડીયો લ્યો થોડોક. તો મેં પહેલાં કીધું હતું પણ જો એમને લઈ લીધો તો વિડીયો. મને તો કાંઈ બહુ ખબર હતી નહીં કે આપણો વિડીયો શૂટ થઈ જાય. થોડોક આઈડિયા હતો પણ બહુ કાંઈ આઈડિયા હતો નહીં. તો હું તો ત્યાં મસ્ત આટા મારતી હતી કેમ કે મારું એકનું જ હજી બેગ ચેક થયું હતું, બીજા બધાનું બાકી હતું. ચાલો, તો હું અહીંયા વેઇટ કરતી હતી એ લોકોની. અને જો આ વિહાન ને પાસુ અને એ લોકો પણ આવી ગયા હતા, પિન્ટુભાઈ ને એ લોકો બધાનું હવે ફાઇનલી થઈ ગયું હતું. જો અહીંયા મસ્ત અમે બે વાતો કરતા હતા હું અને વિહાની કે અહીંયા એક ભાઈ મળ્યા ને એ કંઈક જાપનીઝ હતા. તો કે મેં પૂછ્યું ને તો કે હું જાપનીઝ છું. કીધું કાંઈ વાંધો નહીં. ચાલો, તો જો અહીંયા પાછું લાસ્ટ ટાઈમ આપણું બોર્ડિંગનું સ્કેન કરવાનું હતું અને પછી આપણે ફાઇનલી અંદર. પછી ત્યાંથી આપણું કોઈ જાતનું ચેકિંગ નહીં. જોવો છે ને, તો અહીંયા આ વિહાનભાઈએ કંઈક કરી દીધું હતું. તો અંકિતા ભાભીનું જો સ્કેન તો થયું પણ એ અંદર આવી ના શક્યા, કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ એટલે એને આમ બીજી સાઈડથી ફરીને આવવું પડ્યું. ચાલો, તો આપણે હવે સાવ ટેન્શન ફ્રી કેમ કે આપણું બધું ચેકિંગ ને ટોટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે આપણે મેઇન એરપોર્ટની અંદર આવી ગયા હતા. જો અહીંયા મસ્ત લખ્યું હતું આઈ લવ મુંબઈ. ત્યાં મસ્ત ફુવારા ને બધું ચાલુ હતું તો મજા જ આવતી હતી. જો હવે અહીંયાથી અલગ અલગ બ્રાન્ડ્સ ચાલુ થાય છે. બહુ બધી બ્રાન્ડ્સ હતી એમ. આપણને તો અમુક બ્રાન્ડ્સના નામ પણ નહીં ખબર હોય એ બધી બ્રાન્ડ હતી. જુઓ તો જોઈ લો તમે લોકો એરપોર્ટ. ચાલો, તો આપણે આવી ગયા હતા એરપોર્ટમાં લોન્જમાં. અદાણીની લોન્જ છે ત્યાં આપણે આવી ગયા હતા. જુઓ અહીંયા મસ્ત આખી લોન્જ છે. ત્યાં તમને ફ્રીમાં જમવા મળશે. ફ્રીમાં મીન્સ કે તમારા જે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડ પર ઓફર હોય ને અલગ અલગ એના ઉપરથી તમને ત્યાં ડિનર કે લંચ કે કાંઈ બી જોતું હોય ત્યાં મળી જાય. જો અને રેસ્ટ પણ ત્યાં થઈ જાય. ત્યાં મુંબઈ એરપોર્ટ ઉપર પણ 2 લોન્જ છે. એક આ અદાણીની છે ને એક બીજી એક છે, એનું તો મને કાંઈ નામ યાદ નથી. તો જો મેં સૌથી પહેલાં લઈ લીધું હતું સૂપ. અને જો મસ્ત એવી જગ્યાએ બેઠી હતી કે આપણું ફ્લાઇટ પણ દેખાતી હતી. જો એર ઇન્ડિયા છે ને મસ્ત વ્યૂ આવતો હતો ત્યાંથી. તો કીધું ચાલો આપણે અહીંયા જ ડિનર કરી લઈએ મસ્ત. આપણે સૂપ તો પી લીધું હતું. જો આ ભાઈ વિહાનભાઈ પણ મારી સાથે જ આવી ગયા હતા. ને જો અમે લઈ લીધું હતું નૂડલ્સ ને શીરો પણ હતો, દાલ રાઈસ ને પાપડ ને અલગ અલગ ઘણું બધું હતું. વેજ નોનવેજ બંને હતું. તો આપણે વેજ સાઈડ વેજનું જે હતું એ ડિપાર્ટમેન્ટ અલગ હતું. ચાલો, તો હવે આપણે થોડુંક લેટ થઈ ગયું હતું તો જલ્દી જતા હતા. જો તો આપણે ફાઇનલી હવે અંદર જવાનું છે ફ્લાઇટમાં. જો અહીંયા બધા લોકો વેઇટ કરતા હતા. જો આ લોકો કેવા વેઇટ કરીને ઊભા છે.
થોડુંક અમારે લેટ થઈ ગયું હતું. તો હજી તો અહીંયા ચેકિંગ ચાલતું જ હતું. તો કીધું વાંધો નહીં, આપણે ટાઈમસર પહોંચી તો ગયા. જો આપણે ફાઇનલી આપણી સીટ ઉપર બેસી ગયા હતા. કોઇન્સિડન્સલી આપણી વિન્ડો સીટ આવી ગઈ હતી અને હું ને સ્મિત બેઠા હતા બેસ, પણ બાજુવાળી થર્ડ સીટમાં પણ કોઈ હતું નહીં. એટલે જો મજા આવી, આપણને કમ્ફર્ટેબલી બેસી શકીએ આપણે. જુઓ તો અહીંયા જે એર હોસ્ટેસ હતી એ બધા ઇન્સ્ટ્રક્શન આપતી હતી આપણને કે કઈ રીતે જો આગળના દ્વાર ને પાછળના દ્વાર ને એ રીતે બધું કહેતી હતી છે ને. જો હું વિડીયો લેતી હતી તો કે ના વિડીયો ના લો. કીધું ઓકે કંઈ વાંધો નહીં. જો તો અહીંયાથી બહારથી તમે એરપોર્ટનો લુક જોઈ લો. જો અહીંયા બીજી પણ ફ્લાઇટ્સ ઊભી છે ને. ના અહીંયા કંઈક ટ્રક છે, બધું ક્લિનિંગ માટેનો ટ્રક છે. ચાલો તો હવે ફાઇનલી આપણું ફ્લાઇટ ટેક ઓફ થાય છે. જુઓ ત્યાંથી તમે આખો વ્યૂ જોઈ શકો છો. અહીંયા વિન્ડો હતી એના કારણે આમ ક્લિયર વ્યૂ નહોતો આવતો, પણ જેટલું બન્યું એટલું મેં તમારા માટે વિડીયો લઈ લીધો. ચાલો તો હવે ફાઇનલી ટેક ઓફ થઈ ગઈ છે ફ્લાઇટ. થોડું કામ પેટમાં થાય, બાકી કાંઈ હોય નહીં. આપણે એક્સપિરિયન્સ ખાલી જો કોઈ ના કર્યો હોય ફ્લાઇટને તો કરી લેજો. મેં તો કરેલો જ છે. આપણે થર્ડ ટાઈમ આઈ થિંક છે. ચાલો તો હવે જોઈ લ્યો આ મુંબઈ ઉપરથી કેવું લાગે છે ફ્લાઇટમાંથી મુંબઈ. જોઈ લ્યો તમે, કાંઈ ખબર પડે કે ક્યુ સિટી છે. મસ્ત છે. તમે લોકો પણ જો ન ગયા હોય તો ટ્રાય કરી લેજો એકવાર, અને જતા હોય તો કંઈ વાંધો જ નથી. ઇઝી રહીએ અને જલ્દીથી આપણે પહોંચી જઈએ. ચાલો તો હવે આપણો લેન્ડિંગ થઈ ગયું છે અમદાવાદ એરપોર્ટ ઉપર. જો આમ લેન્ડિંગ થાય એટલે આમ ધડધડ એવો અવાજ આવવા માંડે, કેમ કે એટલી સ્પીડમાં નીચે ઉતરે પ્લેન, એટલે થોડો ઘણો તો અવાજ આવવાનો જ છે. એની સ્પીડ જ એટલી હોય કે વાત જ ના પૂછો. એટલે ચાલો તો હવે આપણું ફાઇનલી આપણે પહોંચી ગયા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર, અને હવે આપણે ત્યાંથી બહાર નીકળવાનું છે. તો જોઈ લો આ એનો રનવે છે એરપોર્ટનો અમદાવાદ. જો ત્યાં પણ કેટલી બધી ફ્લાઇટ્સ પડી છે જુઓ છે ને. અરે ચાલો તો હવે આપણે બહાર નીકળી જઈએ. ફાઇનલી હવે અમદાવાદ પહોંચી ગયા આપણે. આપણી ટ્રીપ અહીંયા જ હવે પતે છે. હવે આપણે ડાયરેક્ટ અમદાવાદથી જામનગર વહી જઈશું. જો બાજુમાં પણ ઇન્ડિગોની બીજી ફ્લાઇટ ઊભી હતી. ચાલો તો હવે જો બધા બહાર નીકળે છે, અને જોઈ લો આપણે 2 સાઈડ સીડી રાખેલી જ હતી, કેમ કે નહીં હોય ને તો 180 જેટલું પર્સન હતા ફ્લાઇટમાં. જો આ અમારી ફ્લાઇટ છે. જો તો બધા નીકળી ગયા હતા બહાર, અને આપણે ત્યાંથી જવાનું હતું બસમાંથી પછી આપણને એરપોર્ટ ઉપર એ લોકો ડ્રોપ કરવાના હતા. જો આ લોકોની સીટ પાછળ હતી એટલે એ લોકો ત્યાંથી આવ્યા અને અમે આગળથી નીચે ઉતરી ગયા હતા. તો હવે આપણે આપણું લગેજ લઈ લઈએ. જો તો અહીંયા આવી રીતે આપણું લગેજ પણ આવે. જો આમ ફરતું હોય, એ લોકોએ મૂકી દીધું હોય. તમારું જે લગેજ હોય એ લઈ લેવાનું. જો આપણું એક લગેજ તો આવી ગયું હતું, અને બીજા પણ આપણે લગેજ લઈ લીધા હતા. તો આ છે મુંબઈ નહીં પણ અમદાવાદનું એરપોર્ટ. જો તમને લખેલું આવી ગયું અહીંયા, વેલકમ ટુ હવાઈ અડ્ડા છે ને, મસ્ત. ચાલો તો આપણે ફાઇનલી હવે અમદાવાદમાં એન્ટર કરી લઈએ, એરપોર્ટની બહાર નીકળી અને આપણી કેબ લઈ લઈએ. ચાલો તો હવે જો તમને આજનો મુંબઈનો અને એરપોર્ટનો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. અને જો આ આપણા પટેલ સાહેબ આવી ગયા છે. ચાલો તો બાય, જય શ્રી કૃષ્ણ.